માણાવદરમાં સિંચાઈ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે। આ ડેમનું સમારકામ લાખોના ખર્ચે કરવામાં આવ્યું છતાં 15 દિવસમાં ફરીથી ડેમ લીકેજ થયો છે। માણાવદર તાલુકાના જાંબુડા ગામમાં સિંચાઈ વિભાગની ઘોર બેદરકારી અને ભ્રષ્ટાચારનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જાંબુડા ગામ ખાતે આવેલ ડેમમાં છેલ્લા 7 વર્ષથી લીકેજની ગંભીર સમસ્યા જોવા મળી રહી હતી। આ લીકેજની સમસ્યાને દૂર કરવા માટે તંત્ર દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરી ડેમનું સમારકામ કરવામાં આવ્યું હતું। આ ડેમ ઘણા વર્ષોથી લીકેજ હતો અને આ ડેમ આ જિલ્લા પંચાયત વિભાગ નીચે આવેલો છે। આવાના રજૂઆત કરવા છતાં વર્ષોથી આ ડેમ આ વર્ષે રિપેર કરવામાં આવ્યો છે। પહેલા ચોમાસામાં હતો એથી વધારે ડેમેજ છે, તાત્કાલિક રિપેર કરી અને આ જો ડેમ તૂટશે તો નીચેનો જાંબુડા ગામ છે એ એમાં ભયના ઓથરા નીચે જીવે છે અને આ ડેમ તૂટવાના અને જો ખેડૂતની જમીનોને ઘણું પણ ધોવાણ થાય એમ છે। અને આથી માણાવદરનો જે ગાયત્રી મંદિર વિસ્તાર છે એ વિસ્તારની અંદર પાણી પણ એમ કે એ વિસ્તારમાં ઘૂસી જાય તો વહેલામાં વહેલું રિપેર કરવું। આની મેં ટેલિફોનિક ભાઈ ગઢવી સાહેબ કાર્યપાલક અને ભાઈ આપણા ભાઈ કાંબલા સાહેબ ડેપ્યુટી સાહેબને રજૂઆત કરેલ, પણ અધિકારીઓની કોઈ આ બાબતની કોઈ ગંભીરતા કે નોંધ લેતા નથી। તો વહેલામાં વહેલી તકે સરકારને મારી વિનંતી છે કે આનું તાત્કાલિક મરામત કરી અને ડેમને વ્યવસ્થિત પાછો રિપેર કરે। જુનાગઢ જિલ્લા પંચાયત ને સિંચાઈ વિભાગ દ્વારા છેલ્લા 7 વર્ષથી અવારનવાર જાંબુડા ગામ અને ગામના લોકો અને ગામના સરપંચ દ્વારા અવારનવાર રજૂઆત કરવાથી આ ડેમનું કામ 5 મહિના પહેલા ટેન્ડર બહાર પાડવામાં આવેલ હોય અને આ કામની પ્રક્રિયા 2 મહિના પહેલા શરૂ થયેલ હોય અને 15 દિવસ પહેલા આ કામ પૂરું થયેલ હોય। છેલ્લા 7 વર્ષથી આ ડેમ લીકેજ હોવાને કારણે જાંબુડા ગામના લોકો વારંવાર રજૂઆત કરવાથી આ ડેમનું કામ પરિપૂર્ણ થયેલ હોય। આ ડેમમાં લીક થઈ અને ડેમ તૂટે નહીં એવા ઈરાદા સાથે ગામ લોકોએ આ ડેમનું કામ સરકારશ્રી દ્વારા કરવામાં આવેલ હોય। આ ડેમનું કામ 15 દિવસ પહેલા થયેલ હોય, જ્યારે 15 દિવસ બાદ એક વરસાદ થતા આ ડેમ ચારે જગ્યાએથી ડેમનું લીકેજ થયેલ છે। આ ડેમના લીકેજમાં હું સરકારશ્રીને અને જિલ્લા પંચાયત જુનાગઢને કહેવા માંગુ છું કે ખરેખર આ ડેમનું કામ સિંચાઈ વિભાગ દ્વારા રિપેર કરવા માટે આપેલ હતું કે પછી આ ડેમને લીકેજ વધારે કરવા માટે આપેલ હતું, કારણ કે 7 વર્ષથી જી ડેમ લીકેજ હતો એનાથી આ ડેમ લીકેજ વધારે અત્યારે છે। આ ડેમ તૂટવાથી આગળનું ગામ જાંબુડા અને ગાયત્રી મંદિર વિસ્તાર માણાવદર એ તમામ ગામને આ ટૂંકમાં ડેમનું પાણી આવરી લેશે અને આ લોકોની જાનહાનિનો ખતરો આ ડેમના તૂટવાથી રહેશે। અત્યંત આશ્ચર્યની વાત એ છે કે લાખો રૂપિયાનો ધુમાડો કરીને કરવામાં આવેલું આ સમારકામ કામ પૂર્ણ થયાના માત્ર 15 દિવસમાં જ નિષ્ફળ ગયું છે। આ ઘટનાને પગલે સિંચાઈ વિભાગની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે। સરકાર દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરવા છતાં પણ જો માત્ર 15 દિવસમાં જ આવી સ્થિતિ સર્જાતી હોય તો તેની પાછળ વપરાયેલી સામગ્રી અને કામની ગુણવત્તા પર શંકાના વાદળો ઘેરાયા છે। મેલ ખાંભલા, ઇન્ચાર્જ નાયબ કાર્યપાલક ઇજનેર પંચાયત સિંચાઈ પેટા વિભાગ 1 જુનાગઢ। જાંબુડા તળાવ અંદાજે 1990 આસપાસ બનાવવામાં આવેલું છે। જે તળાવ જે તે વખતે સ્ટોન મેશનરીમાં બનાવવામાં આવેલું હતું કે જેમાં ભૂખરા પથ્થરથી એનું ચણતર કરવામાં આવેલું છે। આથી ભૂખરા પથ્થરમાંથી પાણી લીકેજ થતાં ગયા વર્ષે ચોમાસા દરમિયાન રજૂઆત આવેલ, જે અન્વયે સરકારશ્રીમાં દરખાસ્ત કરવામાં આવેલી હતી, જેમાં સરકારશ્રી દ્વારા અંદાજે 18 લાખ રૂપિયાનું ટેન્ડર બહાર પાડી અને કામગીરી હાથ ધરવામાં આવેલી હતી, જે કામગીરી હાલ પ્રગતિમાં છે અને એજન્સી દ્વારા કરવામાં આવેલ કામની તારીખ 29/6/26ના રોજ મારા દ્વારા સાઇટ વિઝિટ પણ કરવામાં આવેલી હતી, જેમાં તેના દ્વારા કરવામાં આવેલ કામગીરીમાં થોડું ઘણું ટચિંગ નીચેના ભાગમાં વધારે હોય તે દૂર કરી અને નવું કામ કરવા માટે એજન્સીને અમો દ્વારા મૌખિક સૂચના પણ આપવામાં આવેલી છે અને તે કામગીરી થઈ શકે તેવી પરિસ્થિતિ સાઇટ ઉપર થાય એટલે એને દૂર કરી અને નવું કામગીરી કરવા માટે એને નોટિસ પણ આપવામાં આવેલી છે।
વધુમાં જે લીકેજનો પ્રશ્ન છે તો તે બાજુના ભાગમાં ડાબી બાજુની એબટ અને વિંગોળમાંથી લીકેજ છે, પરંતુ તે કામગીરી તો એજન્સી દ્વારા કરવામાં આવેલી જ નથી. તે તો જૂનું કામ છે અને તેના ઉપરવાસમાં એબટ અને વિંગોળ જૂની છે, જે પથ્થરની બનાવવામાં આવેલી છે અને તે પણ સ્ટોન મેશનરી નથી, બેલા મેશનરીમાંથી બનાવવામાં આવેલી છે. આથી ભૂખરા પથ્થરોમાં પોલાણ થયેલું હોય તેના લીધે આખા બોડી વોલમાં પાણી પ્રસરતું હોય અને તેના લીધે લીકેજનો પ્રશ્ન ઉદ્ભવેલ છે.